નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 6 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલવાનું નહીં। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો પહેલો પ્રશ્ન, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઈ રામાયણ મનમોહક પ્રદર્શન કયા દેશમાં જોયું છે? તો આપને ખબર જ છે, બ્રિક્સ સમિટ જે 6ઠ્ઠી યોજાવાની છે થાઈલેન્ડમાં, તો થાઈલેન્ડના પ્રવાસે છે 3 દિવસ માટે। તો જોઈએ આના વિશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંકોકમાં 6ઠ્ઠી જે બિમ્સ્ટેકની સમિટમાં હાજરી આપી અને જ્યાં તેમણે થાઈ પ્રધાનમંત્રી પેન્ટાગન્ટા સિનાવાત્રા સાથે મળી અને મુખ્ય ક્ષેત્ર પર ચર્ચા કરી। મોદીજીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપી, જેમાં ભારત અને થાઈલેન્ડ વચ્ચે સહિયારા સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં થાઈ રામાયણનું પ્રદર્શન સામેલ હતું। તો ખાસ કરીને સાંસ્કૃતિક વારસાનો કરંટ અફેર સાથે પ્રશ્ન બની શકે અને 18મી સદીમાં રામાયણના જે ભીંતચિત્ર પર આધારિત એક ખાસ ટેમ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં હાજરી આપી હતી। સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરવા પીએમ મોદીએ થાઈ જે પીએમ દ્વારા જે પાલીમાં વિશ્વ ટીપિક પર ભેટને આપવાની આવ્યું હતું। તો ખાસ કરીને પાલી વિશ્વ ટીપિકલ જે નરેન્દ્ર મોદીને શું કહેવાય ભેટ પર મળી છે, તો યાદ રાખવું। જ્યારે બિમ્સ્ટેક ચર્ચામાં રહ્યું છે તો એના વિશે વાત કરી લઈએ। બિમ્સ્ટેક તો કે બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટર ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1997માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર ઢાકા ખાતે છે અને અધ્યક્ષ તો કે ઇન્દ્રમણી પાંડે છે, જે એક ભારતીય મૂળના છે। જેમાં સભ્ય દેશોની વાત કરીએ તો બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશો છે। જ્યારે 6ઠ્ઠી જે બિમ્સ્ટેક સમિટ 2025ની 3થી 4 એપ્રિલ 2025 દરમિયાન યજમાન તો કે બેંકોક થાઈલેન્ડ છે અને થીમ તો કે બિમ્સ્ટેક સમૃદ્ધ, લવચીક અને ખુલ્લું છે। તો ખાસ કરીને એટલી થાઈલેન્ડ વિશે અને બિમ્સ્ટેક બંને વિશે માહિતી યાદ રહેવી જોઈએ। જ્યારે થાઈલેન્ડની વાત કરીએ તો કેપિટલ બેંકોક છે, ચલણ થાઈ બ્રાહન્ટ છે અને પીએમ તો કે પેનાગા સિનાવાત્રા છે। તો યાદ રાખવું એટલું બેઝિક થાઈલેન્ડ વિશે। ત્યારબાદ તો કે ગુજરાતના કયા જિલ્લામાં માધવપુર ઘેડનો ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે? તો પોરબંદરનો એક તાલુકો છે માધવપુર, ત્યાં યોજાય છે। આઈ થિંક બધીને ખ્યાલ જ હશે, પણ આમાં આપણે ઇતિહાસ સહિત બધી સમજવાના છે। તો માધવપુર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં આવેલું છે। જેના ઇતિહાસની વાત કરીએ તો આ મેળો ચૈત્ર સુદ નોમથી લઈ અને ચૈત્ર સુદ 13 સુધી એટલે કે 5 દિવસીય ભરાતો મેળો છે। આ વર્ષે તારીખની વાત કરીએ તો 6 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન આ મેળાનું આયોજન થવાનું છે। આનું આયોજન રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ તેમજ ગુજરાત પ્રવાસન નિગમ તેમજ સ્થાનિક પ્રવાસન સહિયારા વિભાગ દ્વારા કરવામાં આવે છે। તો ડાયરેક્ટ ગુજરાતથી આનું આયોજન કરવામાં આવે છે। ટૂંકમાં 4 દિવસીય આ માધવપુરનો મેળો છે। 5મા દિવસે દ્વારકામાં માતા રૂકમણીનો જે સકાત્મ સમારંભ ભવ્ય રીતે ઉજવાય છે અને રાજા ભીષ્મકની જે રાજકુમારી રૂકમણીના લગ્ન તેમના ભાઈ રૂકમીએ ઈર્ષાથી શિશુપાલ સાથે નક્કી કર્યા હતા, પણ રૂકમણીજીને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમના લીધે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન પત્ર લખે છે અને તે લઈ આવે છે। પછી શિશુપાલને આક્રમણ કરે છે, ભાગતા ભાગતા માધવપુરમાં જે ભવ્ય લગ્ન સમારોહ યોજાય છે એ આજ સુધી યોજાય છે આ મેળા સ્વરૂપે। તો એ પણ યાદ રાખવું। હવે ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામનું એટલે કે રામના પ્રાગટ્ય દિવસ એટલે ગણેશની સ્થાપના થાય અને આ મેળાની શરૂઆત થાય છે નોમના દિવસે। તો યાદ રાખવું, જેને આપણે રામનવમી તરીકે પણ ઓળખીએ છીએ। જ્યારે ચૈત્ર સુદ દસમ તથા એકાદશીના દિવસે બીજું અને ત્રીજું ફુલેકું નીકળે છે અને કળશી સમુદાય દ્વારા ફુલેકું પણ નીકળે છે। ચૈત્ર સુદ બારસ જે વિવાહ ઉત્સવ તરીકે શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે, જેમાં મહેર સમુદાયના લોકો ધ્વજાઓ સાથે શણગારથી હાથી, ઊંટ અને ઘોડા પર સવાર રૂકમણીનું મામેરું લઈને આવે છે। તો ખાસ કરીને એટલો ઇતિહાસ સાથે સંકળાયેલો આ મેળો છે, યાદ જ રાખવાનું હોય। ત્યારબાદ તાજેતરમાં જ નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં ભારતને કયા ક્રમ મળ્યો છે? તો ભારતને 37મો ક્રમ મળ્યો છે, જેમાં સુધારો આવ્યો છે। તો ભારત ફિનટેક ટેકનોલોજી અપનાવી અને એકીકૃત કરવાના ક્ષમતામાં નોંધપાત્ર પ્રગતિ કરી, જે વૈશ્વિક નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં તેમનું રેન્કિંગ નોંધપાત્ર રીતે સુધર્યું છે।
યુએન ક્રેન્ડલ દ્વારા 2025 ટેકનોલોજી અને ઇનોવેશન રિપોર્ટ અનુસાર, એટલે કે એના દ્વારા બહાર પાડવામાં આવ્યો, ભારત સહિત 170 દેશો હતા, જેમાં ભારતને 36મું સ્થાન મળ્યું છે. અગાઉ 2022માં આ પ્રકાશિત થયો હતો, ત્યારે 48મા ક્રમમાં હતો. હાલ 36મા ક્રમમાં છે, તો ઘણો સુધારો આવ્યો છે. અને ભારત વૈશ્વિક સ્તરે 36મા ક્રમે છે, જે 2022માં 48મા ક્રમે હોવા છતાં ઘણું સુધર્યું છે. તો ખાસ કરીને નેટવર્કના પ્રમાણમાં ઇન્ડેક્સ આપવામાં આવે છે, એટલું યાદ રાખવાનું. ભારતને 36મો ક્રમ મળ્યો છે. ત્યારબાદ તો કે કયા દેશે આઈસીસીમાંથી ખસી જનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે? આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાંથી નીકળી ગયો છે, તો હંગેરી આમાંથી નીકળી ગયો છે. આપણને ખબર જ છે, હમણાં જે ઇઝરાયલના વડાપ્રધાન હતા એની માથે આઈસીસીએ કેસ કર્યો અને એને ગિરફ્તાર કર્યા, એના જ લીધે આ નિર્ણય હંગેરીએ લીધો છે. તો હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બાનને 3 એપ્રિલ 2025ના રોજ જાહેર કરી કે તેમના દેશ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાંથી ખસી રહ્યો છે. અને હંગેરી 2002માં સ્થાનિક આંતરરાષ્ટ્રીય ફોજદાર અમલીમાંથી ખસી જનાર પ્રથમ યુરોપિયન દેશ હતો. તો યાદ રાખવું છે. અને હંગેરી વડાપ્રધાનના મંતે કારણ કે રાજકીય સાધન બની ગયું છે, કારણ કે ઇઝરાયલના જે વડાપ્રધાન હતા બેન્જામિન નેતન્યાહુ, એની હંગેરીની મુલાકાત લીધી અને પછી શું સળામણી કરી હોય એને જે ઠીક લાગે એને કર્યું. આઈસીસીએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ ગાઝામાં જે કથિત અપરાધ માટે ધરપકડ વોરંટ જારી કર્યું. અને આઈસીસી જે સ્થાનિક સભ્ય હોવાના કારણે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ધરપકડ માટે બંધાયેલો હતો, અને જે બંધાયું અને પછી આવી રીતના હંગેરીએ આ નિર્ણય લીધો છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની વાત કરીએ તો જે 1998 એટલે કે 98 રોમ કાયદાની જોગવાઈ હેઠળ 2002માં આની સ્થાપના કરવામાં આવી હતી. સભ્ય દેશો હંગેરી સહિત 125 છે. હંગેરીને માઇનસ કરી નાખો તો 124 થાય છે. ભારત, રશિયા, યુનાઇટેડ સ્ટેટ, ચીન, યુક્રેન, ઇઝરાયલ બધી મોટી મોટી હસ્તીઓ છે, એમાંથી કોઈ આના સભ્ય નથી. આનું મુખ્ય મથક હેગ, નેધરલેન્ડ ખાતે આવેલું છે. તો ખાસ કરીને એસીસી વિશે એટલી માહિતી યાદ રાખવાની આપણને. ત્યારબાદ હંગેરીની પણ વાત કરી લઈએ તો ભૂમધ્યગત યુરોપિયન દેશ છે, જેનું કેપિટલ બુડાપેસ્ટ છે. સલામ તો કે ફ્લોરેન્ટ છે, અને વડાપ્રધાન વિક્ટર ઓર્બાન છે, જેને નવો નિર્ણય લીધો છે. તો એટલી માહિતી હંગેરી વિશે યાદ રાખવી. ત્યારબાદ હડકવા વિરુદ્ધ અને સાપ વિરુદ્ધ ઝેરના સ્ટોક પર નજર રાખવા માટે સરકારે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? તો જુવિન નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે સરકારે. તો જોઈએ આના વિશે. તો સરકારે એક ડિજિટલ પ્લેટફોર્મ જુવિન રજૂ કર્યું, જેનું ફૂલ ફોર્મ તો કે વિનિંગ ઓવર ઝૂનિસસ થાય છે, જે દેશભરમાં હડકાઓ વિરોધી રસી અને સાપ વિરોધી ઝેરની જે વાસ્તવિક સમય ઉપલબ્ધ ટ્રેડ અને મેનેજમેન્ટ કરવા માટે રચાયેલું છે. ટૂંકમાં જે કેન્દ્રમાં આનો સ્ટોક પડ્યો હોય ને આ બે રસીનો, એ બતાવશે આ પ્લેટફોર્મ, એટલે કે પોર્ટલ સ્વરૂપે. જેવી રીતના આપણે કોવિન અને યુવિન જે પ્લેટફોર્મ રજૂ કર્યા હતા એના જેવું છે આ જુવિન, જે ડેટા કેન્દ્રિત કરશે અને આરોગ્ય સંભાળ પ્રદાન કરશે, જે મ્યુનિસિપલ સત્તાવાળો અને પરોપકાર સેવાઓ વચ્ચે સહયોગનો સુધારો કરશે. તો આના માટે આને લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી કંઈ દુર્ઘટનાઓ ન થાય એ માટે. અને મંત્રાલયે સર્પદંત પ્રદર્શન નિવારણ અને નિયંત્રણ રાષ્ટ્રીય કાર્ય યોજના રજૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય એક આરોગ્ય અભિગત હતું. અને 2030 સુધી સર્પદંત થતી જે અપઘાત મૃત્યુને અડધું કરવાનું આનું લક્ષ્ય છે. તો ખાસ કરીને આ લક્ષ્ય પર યાદ રાખવું. જ્યારે હડકવાની વાત કરીએ તો રેપિડ અથવા તો હડકવા નામના વાયરસથી થાય છે, જે કૂતરા, બિલાડા, સાંવાચીડિયા, વાનર જેવા ચેપી ગત પ્રાણીઓથી કરડવાથી થાય છે, જેને હાઇડ્રોફોબિયા પણ કહેવામાં આવે છે, કારણ કે તે પાણીથી બીતા હોય આ બધી પ્રાણીઓ. રસીની વાત કરીએ તો લુઈસ પાસ્ચર દ્વારા આ રસી શોધવામાં આવી હતી. સર્પદંતની પણ વાત કરી નાખીએ તો તમિલનાડુ સરકારે સર્પદંતને સૂચિત રોગ તરીકે જાહેર કર્યો હતો. તો એટલી માહિતી સાથે આ આર્ટિકલમાં યાદ રાખવાનું. ત્યારબાદ જુનિયર ગર્લ્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ટોસ ઉપર કયું રાજ્ય રહ્યું છે? તો ટોસ ઉપર ઉત્તર પ્રદેશ નામનું રાજ્ય રહ્યું છે. બીજા નંબર ઉપર હિમાચલ પ્રદેશ છે, વગેરે વગેરે. તો લખનૌના કેન્ડી બાબુ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી 47મી જુનિયર જે ગર્લ્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ, જેમાં રાજસ્થાનની છોકરીઓએ શાનદાર પ્રદર્શન કરી સંયુક્ત રીતે ત્રીજું સ્થાન મેળવ્યું છે અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રાજસ્થાન અને મહારાષ્ટ્ર સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. 5 દિવસીય આ સ્પર્ધાની યજમાન ઉત્તર પ્રદેશના વિજેતાએ કરી હતી, અને જ્યારે હિમાચલ પ્રદેશ રનરઅપ તરીકે રહ્યું હતું.
તો પહેલા નંબર ઉપર ઉત્તર પ્રદેશ, બીજા નંબર ઉપર હિમાચલ પ્રદેશ અને ત્રીજા નંબર ઉપર રાજસ્થાન રહ્યું છે. છેલ્લે વાત કરીએ તો 46મી આવૃત્તિ 2024ના રોજ તમિલનાડુમાં તમિલનાડુમાં યોજાઈ હતી, જેમાં પહેલા નંબર ઉપર હરિયાણા હતું. તો એ પણ યાદ રાખવું. જ્યારે હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, જેના દ્વારા આનું આયોજન થાય છે, 1971માં એની રચના થઈ હતી. વડા તો કે દિગ્વિજય ચોટાલા છે. તો યાદ રાખવી આ માહિતી હેન્ડબોલ ચેમ્પિયનશિપની. ત્યારબાદ કયો દેશ અનસ્ટોપેડ રિકોમ્બ હાઇપરસોનિક મિસાઇલની સજ્જ પરમાણુ સબમરીન પર્મ નામક લોન્ચ કર્યું છે? તો આ રશિયાએ કર્યું છે. આવી રીતના એક મિસાઇલ લોન્ચ કરી છે. તો રશિયાએ ઝિન્ક્રોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ તેની પ્રથમ પરમાણુ સબમરીન, જેનું નામ અહીંયા પર્મ આપ્યું, એ લોન્ચ કર્યું છે. જેને અટકાવવાનું અશક્ય હોવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે યાસેન એમ વર્ગનો ભાગ પર્મ આવતા વર્ષે પેસેફિક ફ્લીટમાં સામેલ કરવામાં આવશે, જેને અટકાવવું અશક્ય છે. અને આ વાસેન એમ ક્લાસ સબમરીન છે, જેને આવતા વર્ષે પેસેફિક વગેરે કોપી થયું લાગે છે. તો યાદ રાખવું, એને અત્યાર સુધી કોઈ અટકાવી શક્યું નથી. હવે અટકાવવું બનાવશે, તો એના વિશે પાછી આપણે ચર્ચા કરી લેશું. ઝિન્ક્રોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ, જેનું નામ પર્મ છે, એની વાત કરીએ તો એની સ્પીડ 9 મેક છે અને રેન્જ તો કે 500થી 1000 છે. જ્યારે ભારત પાસે આવી કોઈ મિસાઇલ છે? તો કે હા, ભારત પાસે પરમાણુ સબમરીન ઘણી બધી છે, પણ ભારતની પ્રથમ પરમાણુ સબમરીન INS અરિહંત છે, એ પણ યાદ રાખવું. અને ન્યુક્લિયર મિશન હેઠળ ભારતે વર્ષ 2047 સુધી 100 ગીગાવોલ્ટ સુધીની કેટલીક પરમાણુ વીજ ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય પણ નક્કી કરેલું છે. તો યાદ રાખવા આ 2 પોઈન્ટો પર ભારત વિશે. જ્યારે રશિયા ચર્ચામાં રહ્યું છે, તો એની વાત કરીએ તો કેપિટલ મોસ્કો છે, ચલણ રૂબેલ છે, પ્રમુખ તો કે વ્લાદિમીર પુતિન છે અને PM તો કે મિખાઇલ મિશુસ્તિન છે. યાદ રાખવું, નવું પદ છે એટલા માટે. ત્યારબાદ કયા રાજ્યએ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાન જે મહિલા સાહસિકો માટે શરૂ કરી છે? તો આસામ સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. તો આસામના મુખ્યમંત્રી મહિલાઓના સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે તેની સૌથી મોટી મહિલા ઉદ્યોગ સાહસિક સહાય પહેલ જે મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાન શરૂ કર્યું છે. આનો ઉદ્દેશ્ય તો કે 30 લાખ મહિલાઓને 10,000ની બીજી મૂડી પૂરી પાડવા માટે સક્ષમ બનાવવાના છે. જો પ્રારંભિક નાણાકીય સહાયની વાત કરીએ તો 1 લાખ મળશે, જેમાં પ્રથમ વર્ષે મૂડી તો કે 10,000 મળશે. બીજા વર્ષની વાત કરીએ તો 25,000 મળશે, જેમાં વગેરે લોન ને સહકાર ને લોન ને વગેરેને એને યાદ નથી રાખવાના. ત્રીજા વર્ષે 50,000 મળશે. આવી રીતના હપ્તા વાઇઝ મળશે. આસામની વાત કરીએ તો કેપિટલ દિસપુર છે, CM તો કે હેમંત બિસ્વ શર્મા છે અને ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. તો ખાસ કરીને મહિલાઓને આગળ લાવવા માટેની આ એક યોજના છે. ત્યારબાદ આપણા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો નવી દિલ્હી ખાતે આ ઉદ્ઘાટન કર્યું છે. તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે 3 થી 5 એપ્રિલ 2025 દરમિયાન ભારત મંડપમ ખાતે યોજાનાર સ્ટાર્ટઅપ મહાકુંભની બીજું સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતમાં આર્થિક વિકાસમાં વધુ યોગદાન આપવું અને ભારતના ઉદ્ભવ વાર્તાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું છે. યાદ રાખવી આ ઉદ્દેશ્ય સાથે. આને વાણિજ્ય ઉદ્યોગ મંત્રી જે ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી એટલે કે MATના પણ મંત્રી રાજ્યમંત્રી કોણ છે? તો કે જીતિન પ્રસાદ દ્વારા આનું કાર્યક્રમ ઉદ્ઘાટન થયું છે. આની થીમ પર છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એડરત 2047 ભારતની વાર્તાઓ અનફોલ્ડિંગ. યાદ રાખવી. જ્યારે 2024માં પ્રથમ વખત આવો યોજાઈ હતી. આ એની બીજી આવૃત્તિ છે જે 2025 દરમિયાન યોજાઈ છે. ત્યારબાદ ભારતીય મૂળના ભારત કુમાર તરીકે જાણીતા અભિનેતા મનોજ કુમારનું 87ની વર્ષે અવસાન થયું છે. એને પદ્મશ્રી ક્યારે મળ્યો હતો? તો 1992માં એને ભાઈને પદ્મશ્રી મળ્યો હતો. તો અભિનેતા મનોજ કુમાર 89 વર્ષની વયે અવસાન થયું, જેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. હિન્દી સિનેમાના એક સુપ્રસિદ્ધ નામ. તેઓએ શહીદ, ઉપકાર, પૂરબ અને પશ્ચિમ સહિત દેશની ભક્તિઓની જે ફિલ્મો માટે જાણીતા વ્યક્તિ છે. જે દેશભક્તિઓના ફિલ્મો માટે એને ભારત કુમાર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે મૂળ પાકિસ્તાનના છે. એનું સાસુ નામ તો કે હરિકૃષ્ણ ગોસ્વામી છે અને વર્તમાન પાકિસ્તાનમાં જન્મેલા છે. તો યાદ રાખવા. અને જેના એવોર્ડોની વાત કરીએ તો 1992માં તેને પદ્મશ્રી,
2015માં તેના દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. તો 2022નો કોને આપવામાં આવ્યો હમણાં એ તમારે કોમેન્ટ કરવાનું છે. બીજી શ્રેષ્ઠ ફીચર ફિલ્મની વાત કરીએ તો 1968માં આવી હતી, એના માટે એને એવોર્ડ મળેલો છે. તો ખાસ કરીને આ એક દિગ્દર્શકને યાદ રાખવા જે આપણી સમક્ષ હવે નથી, અને આપણે પણ રજા લઈએ કારણ કે આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.